મહારાષ્ટ્રમાં ભાજપનું રોડ રોલર ફરી વળ્યું છે। ભાજપનો ભવ્ય જીત થયો છે। જ્યારે ગુજરાતની વાવ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે, જેથી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે લોકો હવે વિકાસને સ્વીકારી રહ્યા છે। દેશના હિતને નુકસાન કરનારાઓને મતદારો જકારો આપી રહ્યા છે। વિકાસના પથ પર અને મોદીજીના નેતૃત્વને ફરીથી એકવાર લોકોના આશીર્વાદ મળ્યા છે। મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી બાદ બંને વિધાનસભા સાથે અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં પરિણામો આવ્યા છે, જેમાં ઝારખંડ વિધાનસભા સિવાય દરેક જગ્યાએ ભાજપની ભવ્ય જીત થઈ છે। ત્યારે સી.આર. પાટીલે મહારાષ્ટ્રમાં પ્રચંડ વિજયને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મહારાષ્ટ્રની જીત અપેક્ષિત હતી। મહારાષ્ટ્રની જનતાએ ફરી એક વખત મોદીજીના નેતૃત્વ ઉપર ભરોસો કર્યો છે। અનૈતિક જોડાણ કરનારા શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સત્તા હાંસલ કરવા માંગતા હતા, તેઓનો પનો આજે ટૂંકો પડ્યો છે। તેઓના અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે। સત્તા હાંસલ કરવા વરસાદમાં નીકળતા ટોપની જેમ પક્ષને મહારાષ્ટ્રની જનતાએ જાકારો આપ્યો છે। બટેંગે તો કટેંગે અને એક છે તો સેફ છે, આ બંને વાક્યનો અર્થ બહુ સ્વાભાવિક છે। કોઈ પણ સામાન્ય માણસ સમજી શકે છે કે જો ભાગલા પડે તો તમારી શક્તિ ઓછી થાય છે, ને એટલા જ માટે મોદી સાહેબે કહ્યું હતું કે એક છો તો સેફ છો, અને એ વાત સૌના ગળે ઉતરી છે। આ વખતે ન કોઈ બટા ઉસકે લીએ ન કોઈ કટા, એ વાત પણ સાબિત થઈ છે। અને જે વાતનો વિરોધ કરતા હતા, કેમ કે એ વાત દેશની એકતાની હતી, એ વાત વિકાસ માટેની હતી કે જો બટેંગે તો વિકાસમાંથી પણ તમે કપાઈ જશો, એ મુદ્દો એમાં હતો। અને એ સ્વાભાવિકપણે લોકોએ આ બંને મુદ્દાને સ્વીકાર્યા, અને એના કારણે એમણે મોદી સાહેબના નેતૃત્વમાં ફરી ખૂબ મોટું મતદાન કરીને જીત અપાવી છે। વાવ બેઠક પર થયેલી જીત અંગે સી.આર. પાટીલે કહ્યું કે આ જીત કાર્યકરોની જીત છે। ભાજપના તમામ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી હતી, જેનું આ પરિણામ છે। માવજી પટેલ ત્રીજા પરિબળ તરીકે સામે આવ્યા છે। તેમને ઉભા રાખીને ભાજપે કોઈ ભૂલ ન કરી હોવાનો સ્વીકાર કરતા પાટીલે કહ્યું કે વાવની જનતાએ મૂકેલો વિશ્વાસ પણ એળે નહીં જાય। તેમને પણ વિકાસની રાહમાં વિકાસના ફળનો લાભ મળશે। મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોએ અને ગુજરાતમાં વાવ સીટના બાય ઇલેક્શનમાં પણ ત્યાંના મતદાર ભાઈ બહેનોએ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મોદી સાહેબનું નેતૃત્વ, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને મહારાષ્ટ્રના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના મતદારોમાં જે વિશ્વાસ સંપાદન કર્યો, એનું પરિણામ મહારાષ્ટ્રમાં મળ્યું। હાલમાં યોજાયેલી ચૂંટણી પછી આવેલા પરિણામો ભાજપ તરફી રહ્યા બાદ હવે ભાજપા આગામી લોકસભા સત્રની તૈયારી કરી રહ્યું છે, અને ખૂબ મહત્વના અનેક બિલો આ શીતકાલીન સત્રમાં રજૂ થનાર હોય, હવે એની તૈયારી સાથે દિલ્હી જીતવાની તૈયારી પણ ભાજપે આરંભી દીધી છે।